તો કહે છે કે જેવું વિચારો ને જેવો ભાવ રાખો ને એવો તમે બની જાઓ. તમે દુખી 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 કરો એટલે દુખી જ બનવાના. પણ દુખી હો છતાં માં તારા વિશ્વાસે છું ને, તારા ભરોસે છું ને માં હું સુખી જ છું. ઓટોમેટિક તમે સુખી થઈ જશો. આવું મેલેડી કહું. અને તમને કદાચ તમારું સુખ દેખાતું ના હોય ને, કદાચ તમારું સુખ અત્યાર હાલનું સુખ કોઈ નજર સામે દેખાતું નહીં, એનું કારણ છે કે નજીક કદાચ આંખો કચરો પડ્યો હોય ને કોઈ દેખાય નહીં. આંખોની આગળ છેક નજીક કોઈ વસ્તુ લાવી દે ને એ દેખાય નહીં, એને થોડી દૂર કરો ને તારે તમને દેખાય. આ સુખ છે ને કદાચ થોડું ઘણું એ થોડું દૂર થાય ને એટલે તમને દેખાય કે આ દુઃખી છું. હું પહેલા સુખી હતો તો અત્યારે સુખી જ છો તમે, નહીં દુઃખી. આવું મેલડી કહું છું. બોલ હા શું ખોટું ભાઈ? પણ તમારે સુખ, પોતાનું સુખ ચેક કરવું હોય ને તો રોડ ઉપર બેઠેલા ભિખારી હોય ને એની જોડે જઈને બેસી જજો. જેના 2 ટાઈમના રોટલા હખેથી નહીં મળતા, માગીને ખાય છે, એની જોડે જઈને અડધો કલાક બેસી જજો. તમને અંતર આત્માથી પોતાના સુખની અનુભૂતિ થશે અને ભગવાન માતાજીનો તમે આભાર માનશો. હે ભગવાન, તારી દયાથી મારી આવી તો દશા નહીં ને,